નમસ્કાર મિત્રો, હું રાકેશ સર. આજે આપણે બહુ સમય પછી કોમ્પિટિટિવ પરીક્ષા માટે એક થોડો વિડીયો બનાવવા જઈ રહ્યા છે. જે એક નવી સિઝન એટલે નવી સિરીઝ હું ચાલુ કરી રહ્યો છું, જેમાં આપણે ક્લાસ 3ના કોઈ પણ પોસ્ટ હોય, ટેટ હોય, ટેટ 2 હોય, તલાટી હોય, રેવન્યુ તલાટી હોય, વનરક્ષક હોય, બધામાં ગુજરાત વિશે પૂછાતું હોય છે. તો ગુજરાતની અંદર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંની વિશેષતા, જોવાલાયક સ્થળો, ઉદ્યોગો, ખેતી, ખનિજ, વસ્તી, એની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે. અને આ જો જિલ્લા વાઇઝ તમે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરશો ને તો તમને લગભગ ગુજરાતના જીકેમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. કારણ કે અમને યાદ છે કે મેં અત્યાર સુધી 4 ટેટ 1 અને 4 જેટલી ટેટ 2 પણ પાસ કરી છે. અને આ બધા જ અનુભવથી હું આ વિડીયો બનાવી રહ્યો છું. અને 17-18 વર્ષનો આપણો એજ્યુકેશન ટીચિંગનો અનુભવ છે. 1 વર્ષ એકેડેમી ચલાવી હતી અને 17 વર્ષ સુધી મેં ટ્યુશન ક્લાસીસ કરાયેલા છે. અત્યારે હું ગવર્મેન્ટમાં કચ્છની પ્રાઇમરી શાળામાં છું અને ઘણી બધી સંઘર્ષ કરીને અમે લાગેલા છે. તો આજે તમારી જે ટેટ 1ની પરીક્ષાઓની જે તારીખ નજીક આવી રહી છે એના અનુસંધાને આપણે આ વિડીયોની સિરીઝ બનાવી જઈ રહ્યા છે. તો હું એવી આશા રાખું છું કે જો તમારે ચોક્કસ સફળ થવું હોય જીકેમાં, કારણ કે જીકેમાં કંઈ નક્કી ના હોય ક્યાંથી શું પૂછાય, તો આ જિલ્લાનો જે મારો અનુભવ હતો ને, જિલ્લાની બુક હું તમને 1 બાય 1 દરરોજ એક જિલ્લા કે બે જિલ્લા જે આપણે થશે એ પ્રમાણે સિરીઝ બનાવીને હું આપીશ. તો આશા રાખું છું કે તમે બધા પણ આ જિલ્લાની જે સિરીઝ ચાલશે એ ધ્યાનપૂર્વક જોશો અને તમને 100% એમાં સફળતા પણ મળશે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ જિલ્લાની. નમસ્કાર મિત્રો, આપણે ગુજરાતના જિલ્લાઓની જે સિરીઝ ચાલુ કરી છે આપણે ખાસ જીકે માટે, કારણ કે જીકેમાંથી અમારું જે અનુભવ છે એ મારા અનુભવથી લગભગ મોસ્ટ ઓફ આમાંથી ઘણું બધું આવી જાય છે. એ આપણે જોઈએ ગુજરાત વિશેનું. તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ટૂંકમાં પરિચય જોઈશું. તો ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ ગુજરાતનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ એક પ્રશ્ન પહેલો આવી જશે કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી અને ગુજરાતની ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યું હતું? તો રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતના નામકરણનો પણ ટૂંકો ઇતિહાસ જોઈએ કે પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પ્રદેશને આનર્ત તરીકે ઓળખવામાં હતું. આનર્ત, જેની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ થતો હતો. ક્યારે થતો હતો? તો મધ્યકાલીન ઐતિહાસિક કાળમાં. સત્રપ કાળમાં જોઈએ તો આનર્ત શબ્દ માત્ર ઉત્તર ગુજરાત વિસ્તાર પૂરતો જ પ્રયોજાતો હતો. સત્રપ કાળમાં ફક્ત ઉત્તર ગુજરાત પૂરતો જ રહેતો હતો. સ્ટ્રોબો નામના ભૂગોળવેતાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે સેરોસ્ટ્રસ શબ્દ વાપર્યો હતો. એટલે આપણે એવું પૂછાય કે સેરોસ્ટ્રસ શબ્દ કોને વાપર્યો હતો? સ્ટ્રોબોએ. કોના માટે વાપર્યો હતો? તો સૌરાષ્ટ્ર માટે વાપર્યો. આ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તે જ્યારે સ્ટ્રોબા નામના ભૂગોળવેતાએ સૌરાષ્ટ્રને સેરોસ્ટ્રસ કહ્યું હતું ત્યારે ટોલમી અને પેરીપ્લસ નામના ભૂગોળવેતાઓ સૌરાષ્ટ્ર માટે સૌરાષ્ટ્રીયન શબ્દ વાપર્યો હતો. એટલે સૌરાષ્ટ્રીય શબ્દ કોને વાપર્યો હતો? ટોલમીન અને પેરીપ્લસ અને સ્ટ્રોબોએ સેરોસ્ટ્રસ વાપર્યો હતો. આ 3 તમારે યાદ રાખવાના. ચીની મુસાફર યુઆન સાંગ એ મૈત્રક યુગના ધ્રુવસેન બીજાના સમયમાં 640 ઈસવીસન 640માં આવ્યો હતો. તેણે સોરઠનો ઉલ્લેખ શુલ્કા શબ્દો દ્વારા કર્યો હતો. આમ સૌરાષ્ટ્રના 4 નામ આવી ગયા. કોને કોને આપ્યા હતા, શું આપયા હતા, એ પ્રમાણે તમારે યાદ રાખવાના. વર્તમાન દક્ષિણ ગુજરાત માટે 9મી અને 10મી સદી દરમિયાન લાટ શબ્દ પ્રયોજાતો. એટલે 9મી 10મી સદી દરમિયાન ગુજરાત હતું ને જે દક્ષિણ ગુજરાત, એની માટે લાટ શબ્દ પ્રયોજાતો હતો. ટોલમીના ગ્રંથમાં લાટિકા અર્થાત લાટનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ટોલમીએ ગુજરાતની મહી નદીનો ઉલ્લેખ મોફીસ તરીકે કર્યો હતો. એટલે મોફીસ શું છે? મહી નદી છે. એનો ઉલ્લેખ કોણે કર્યો હતો? તો ટોલમીએ કર્યો હતો. ઈસવીસન 750થી 972 દરમિયાન લાટ પ્રદેશ એ રાષ્ટ્રકૃત પ્રજાતિનું રાજ્ય હતું. જ્યારે આ જ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત એવા આનંદ પ્રદેશમાં ગુર્જર પ્રતિહારનું વસતું રાજ્ય હતું. કયા સમયમાં? 750થી 972 દરમિયાન. જેમની રાજધાની ભીનમાલ, જે હાલમાં રાજસ્થાનના આબુ વાયુમાં આવેલ છે. મૈત્રકાળમાં આ ગુર્જર શબ્દ રાજસ્થાનમાં આવેલો એક પ્રદેશ પરથી પ્રચલિત બન્યો હતો. જે ગુર્જર શબ્દ છે ને એ રાજસ્થાનમાં આવેલા પ્રચલિત શબ્દ બન્યો હતો અને ત્યાં વસ્તી પ્રજાતિ પણ ગુર્જર કહેવાઈ હતી. અનુમૈત્રક કાળમાં ગુર્જરોની સત્તા ઉપર ગુજરાતમાં સ્થાપના થઈ. ગુજરાતમાં સ્થાપના થઈ, જેથી ઉત્તર ગુજરાતની ધરા ગુર્જર ભૂમિ, ગુર્જર દેશ અને ગુર્જર રાષ્ટ્ર જેવા નામોથી ઓળખાતી થઈ. સોલંકી કાળમાં ગુર્જર રાજ્યનો વિસ્તાર થયો તથા સોલંકીઓએ ગુર્જર નરેશ તરીકે
કહેવાયા અને આ દરમિયાન ગુર્જર ભૂમિ એ ગુર્જર રાત્રા કહેવાય અને આ સમયગાળામાં આરબોના સંપર્કથી મૂળ શબ્દ ગુર્જરને બહુવચનમાં પ્રત્યે લાગતા કયો પ્રત્યે લાગ્યો બહુવચન પ્રત્યે લાગતા ગુજરાત એવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. હવે આરબ યાત્રાળુ અલ-બરુનીએ ગુર્જર શબ્દની સાથે અરબી ભાષાનો અર્થ જોડી દીધો. તો અરબી ભાષાનો અર્થ આવ્યો અને કોને જોડે તો અલ-બરુનીએ. આમ ગુર્જર અને અલ-બરુનીનો જે પ્રત્યય હતો અર્થ આ બંને જોડીને શું નામ પડ્યું? ગુજરાત એવું નામ આપવામાં આવ્યું. ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ 1233માં લખેલા આબુરાસમાં મળે છે. એટલે ગુજરાતનો સૌથી પ્રથમ ઉલ્લેખ ક્યારે શાની અંદર કયા ગ્રંથમાં જોવા મળે છે? તો આબુરાસમાં. ક્યારે જોવા મળે તો 1233માં. 15મી સદીમાં રચાયેલા કન્નડ પ્રબંધમાં પણ ગુજરાત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે 1233 પછી ગુજરાત એવું નામ પ્રચલિત થવા લાગ્યું. હવે ગુજરાતનું સ્થાન જોઈએ આપણે તો ગુજરાતનું સ્થાનમાં ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગના અરબ સાગરના દરિયા કિનારે આવેલો છે, જેનો અક્ષાંશ 20.6 ઉત્તર અક્ષાંશથી 24.42 ઉત્તર અક્ષાંશ વચ્ચે. આ પણ તમારે ભૂગોળમાં યાદ રાખવા જેવું છે. અને કર્કવૃત ત્યાંથી કયો પસાર થાય છે? તે 23.5 ઉત્તર અક્ષાંશે એક ત્યાંથી કર્કવૃત પસાર થાય છે. હવે કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગમાંથી 6 જિલ્લાઓમાંથી પસાર થાય. હવે એવું પણ પૂછવામાં આવે કે ગુજરાતમાં કર્કવૃત કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો 6 જિલ્લામાંથી પસાર થાય. જે જિલ્લાઓ પશ્ચિમથી પૂર્વ તરફ જતા ક્રમમાં નીચે આવે છે. તો કયા કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી આ 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત કચ્છના ધ્રોળધર ડુંગર પરથી પસાર થાય છે. હવે એવું પૂછવામાં આવે કે કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે? તો ધ્રોળધર ડુંગર પરથી પસાર થાય છે. મહી નદી કર્કવૃત રેખાની 2 વાર ઓળંગતી નદી છે. ભારતની એકમાત્ર એવી નદી જે કર્કવૃતને 2 વખત ઓળંગી છે. તો કઈ છે? મહી નદી. કટિબંધ જોઈએ આપણે તો કટિબંધમાં કર્કવૃત 23.5 ઉત્તર અક્ષાંશ અને વિષુવવૃત્ત 0 અક્ષાંશે આપણો વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એ વચ્ચેનો ભાગ છે એ ઉષ્ણ કટિબંધમાં આવે છે. તો આપણું ગુજરાત કયા કટિબંધમાં આવે છે? ઉષ્ણ કટિબંધમાં આવે છે. રેખાંશમાં જોઈએ તો આપણે અક્ષાંશ જોયું ને, હવે એના પ્રમાણે રેખાંશમાં જોઈએ તો રેખાંશમાં 68.7 પૂર્વ રેખાંશથી 74.28 પૂર્વ રેખાંશની વચ્ચે ગુજરાત આવેલું છે. ક્ષેત્રફળ જોઈએ તો આપણું ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1,96,024 ચોરસ કિલોમીટર. 1,96,024 ચોરસ કિલોમીટર છે અને 75,686 ચોરસ મિલિયન એનો ક્ષેત્રફળ છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારના 6%, એટલે જે 6% એપ્રોક્સિમેટલી છે અને એક્ઝેક્ટ 5.96% ભાગ જગ્યા રોકે છે. એટલે આખા ભારત દેશનું જેટલું ક્ષેત્રફળ છે ને એમાંથી ગુજરાત 6% જેટલો આશરે ભાગ રોકે છે, જે 7મો ક્રમ ધરાવે છે. અને એમાં પહેલું આવે છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હવે જમ્મુ કાશ્મીરના 2 ભાગ પડી ગયા છે. બરાબર, એટલે હવે આપણું ગુજરાત 6થા ભાગમાં 6થા નંબર પર આવી ગયેલું છે. હવે ઉત્તર અને દક્ષિણની લંબાઈ છે તો ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 590 કિલોમીટર એની ઉત્તર દક્ષિણ લંબાઈ છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? તો 500 કિલોમીટર એની પૂર્વ પશ્ચિમ લંબાઈ છે. હવે ગુજરાતની વસ્તીમાં જોઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની વસ્તી 6,83,628 છે, જે દેશની કુલ વસ્તીના 5%, એટલે એક્ઝેક્ટ 4.99% જેટલી થાય છે. જમીન સરહદ જોઈએ તો ઉત્તર પશ્ચિમ સરહદે પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની 312 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. એટલે ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે કચ્છ, જે આંતરરાષ્ટ્રીય સીમારેખા એટલે પાકિસ્તાન દેશ સાથે ધરાવે છે, એટલે માત્ર કચ્છ એ જ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. ગુજરાતની ઉત્તર અને પૂર્વ બાજુ જઈએ તો રાજસ્થાન રાજ્ય, રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા કયા છે આપણા? જો પાકિસ્તાન સાથે ફક્ત કચ્છ જ છે તો રાજસ્થાન સાથે કયા કયા છે? તો રાજસ્થાન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. એટલે છેક દાહોદ સુધી કચ્છથી સ્ટાર્ટ કરો ઉત્તર પૂર્વથી તો છેક દાહોદ સુધી જે કિનારાના જિલ્લાઓ છે એ બધા જ, એટલે 2, 4, 6 જિલ્લા એ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. ગુજરાતની પૂર્વ સરહદે એટલે મધ્યપ્રદેશ રાજ્ય, મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લાઓમાં જોઈએ દાહોદ, એટલે દાહોદ એક એવો જિલ્લો છે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે. તો મધ્યપ્રદેશ સાથે જોઈએ તો દાહોદ, દાહોદથી નીચે છોટાઉદેપુર, આ 2 જિલ્લાઓ છે એ મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. ગુજરાતની દક્ષિણ તરફ જઈએ તો દક્ષિણ પૂર્વ અને પૂર્વ સરહદે મહારાષ્ટ્ર રાજ્ય છે.
તો મહારાષ્ટ્ર રાજ્ય સાથે કયા કયા જિલ્લાઓ સરહદ ધરાવે છે? તો છોટાઉદેપુર, તાપી, ડાંગ અને નવસારી, વલસાડ આટલા જિલ્લા એ મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. આપણે હવે દરિયાઈ સીમા જોઈએ તો દરિયાઈ સીમામાં ગુજરાત એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું એક રાજ્ય છે, જેને 1600 કિલોમીટર લંબાઈ છે અને 990 માઇલ કહેવામાં આવે છે. ગુજરાત ભારતનો લગભગ 28% જેટલો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાત જે છે એ ભારતનો 28% જેટલો દરિયા સીમા એકલો ધરાવે છે. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો એટલે કચ્છ. હવે તમને પૂછવામાં આવે કે રાજ્યમાં સૌથી વધારે દરિયા કિનારો તો ગુજરાત અને જિલ્લામાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો જિલ્લો તો કચ્છ. વર્તમાનમાં ગુજરાતમાં કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. 15 જિલ્લાઓ એટલે 15 જિલ્લા આપણે નામ પ્રમાણે જોઈએ: કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નીચે અમરેલી, એની નીચે ભાવનગર, એની નીચે અમદાવાદ, પછી આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. આ રીતે કચ્છથી સ્ટાર્ટ કરી પશ્ચિમ દિશામાં આપણે ઘોડેવાળા લેતા જઈએ તો છેક વલસાડ જિલ્લો એ 15મો જિલ્લો છે જે દરિયા કિનારો ધરાવે છે. હવે અખાત જોઈએ આપણે તો ગુજરાતના દરિયા કિનારે 2 અખાત આવેલા છે, જેથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બને છે. આ દરિયા કિનારો લાંબો બનવાનું કારણ છે આ 2 અખાત, કારણ કે એ જમીન વિસ્તારમાં જઈને એની લંબાઈમાં વધારો કર્યો છે. તો એક છે કચ્છનો અખાત અને બીજો છે ખંભાતનો અખાત. હવે તમારે યાદ રાખવા જેવું જોઈએ તો અખાત અને ખાડી બંને અલગ અલગ છે. ખાડી કોને કહેવાય, અખાત કોને કહેવાય? તો આકૃતિમાં લગભગ બંને સરખા જેવા દેખાય છે અને ભૌગોલિક રીતે બંને ભિન્નતા ધરાવે છે. અખાત એટલે ગુલ્ફ કોને કહીશું આપણે? તો જમીન ખંડમાં ઘણા અંતર સુધી ફેલાયેલો સમુદ્ર જળની સાંકડી પટ્ટી એને આપણે અખાત કહીશું. એટલે પાણીનો જે વિસ્તાર જમીનમાં જાય અને ત્યાં એક સાંકડી પટ્ટી રચાય છે, જે બંને બાજુ જમીન હોય, વચ્ચે પાણી હોય, એને આપણે અખાત કહીએ છીએ. જેમાં ખંભાતનો અખાત, કચ્છનો અખાત અને ઈરાનનો અખાત, આ 3 અખાત છે. ખાડી ઉપસાગરની સરખામણીમાં અખાત નાના હોય છે. ઉપસાગર જોઈએ તો ઉપસાગરનો કેટલોક મોટો ભાગ 3 બાજુએ ભૂમિખંડ કે ઉપખંડથી ઘેરાય છે. એમાં 3 બાજુ ઘણો બધો ભાગ છે ને એ પાણીથી ઘેરાય છે. પેલો પણ 3 બાજુ હોય, પેલી સાંકડી પટ્ટી હોય, આ એનો મોટો વિસ્તારમાં ફેલાયેલો હોય છે, બરાબર, જેને આપણે ખાડી કે ઉપસાગર કહીએ છીએ. ટૂંકમાં અહીં મહાસાગરના વિશાળ ભાગને 3 બાજુએથી જમીન ઘેરે છે. આથી તેને ભાગને ઉપસાગર કહે છે, જેમ કે બંગાળનો ઉપસાગર અને હડસનનો ઉપસાગર, આ 2 ઉપસાગરો છે. બંદર જોઈએ આપણે તો બંદરોમાં સમગ્ર ભારતમાં કુલ 30% બંદરો ગુજરાત રાજ્ય ધરાવે છે. એકલા 30% બંદરો ગુજરાત રાજ્ય ધરાવે છે. સ્વાભાવિક છે કે ગુજરાત પાસે આટલો લાંબો દરિયા કિનારો છે તો એ વધારે ધરાવવાના છે. ગુજરાતમાં નાના મોટા કુલ 43 બંદરો આવેલા છે, જેમાં કંડલા આંતરરાષ્ટ્રીય મહાબંદર તથા દીવ અને દમણ કેન્દ્ર શાસિત હોવાના કારણે આ 3 બંદરોને આપણે વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. કયા બંદરોનો કેન્દ્ર સરકાર દ્વારા વહીવટ કરવામાં આવે છે? તો કંડલા અને દીવ અને દમણના ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા એનો વહીવટ કરવામાં આવે છે. બાકીના 40 બંદરોનો વહીવટ 1982 જ્યાં સ્થાપવામાં આવેલ ગુજરાત મેરીટાઈમ બોર્ડ, એટલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ જે છે ને એ દરિયાઈ બંદરોની દેખરેખ રાખે છે. જે બાકીના 40 બંદરોનો વહીવટ એ કરે છે, જેની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. તેમાં 11 મધ્યમ કક્ષાના અને 29 નાના બંદરો છે. 40માંથી 11 મધ્યમ કક્ષાના અને 29 નાના કક્ષાના. તો 11 મધ્યમ કક્ષાના બંદરો જોઈએ તો એક આપણે કચ્છથી સ્ટાર્ટ કરીએ તો એક કચ્છ, માંડવી કચ્છ, નવલખી મોરબીમાં આવેલું છે, સિક્કા જામનગરમાં આવેલું છે, બીડી પણ જામનગરમાં આવેલું છે, સલાયા દેવભૂમિ દ્વારકામાં, ઓખા દેવભૂમિ દ્વારકામાં, પોરબંદરમાં, વેરાવળ ગીર સોમનાથમાં, ભાવનગર, ભરૂચ અને મગદલ્લા, આટલા એ મધ્યમ કક્ષાના બંદરો છે. હવે આપણે હવાઈ મથકો જોઈએ તો સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, જેની સ્થાપના 26 જાન્યુઆરી 1991થી કાર્યરત છે અને અત્યારે એ બંદરને નામ આપણા પીએમના નામ ઉપરથી આપવામાં આવેલું છે. આ ઉપરાંત ડોમેસ્ટિક હવાઈ મથકો એટલે કે જે ડોમેસ્ટિક હવાઈ મથકો જે છે એમાં કંડલા, ભુજ, જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, ભાવનગર, વડોદરા, સુરત ખાતે આવેલા છે. હવે ગુજરાતના 33 જિલ્લાઓ છે. અત્યારે આપણે જોવા જઈએ તો 34 જિલ્લા બન્યા છે.
હવે 33 જિલ્લાઓમાં જોઈએ તો 34મો જિલ્લો આપણો જે બનાસકાંઠામાંથી પણ જુદો પાડવામાં આવ્યો છે. હવે 33 જિલ્લાઓના ઇતિહાસમાં જોઈએ તો 1 મે 1960 ગુજરાતની સ્થાપના થઈ એ સમયે 17 જિલ્લા હતા. ફક્ત 17 જિલ્લા. એ 17 જિલ્લાને આપણે ડિટેલ જોઈએ તો પહેલો આપણો અમદાવાદ, બીજો અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા. આ 17 જિલ્લાઓ એ 1 મે 1960ના રોજ ગુજરાત જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારના 17 જિલ્લા હતા. એના બાદ કયા કયા નવા નવા જિલ્લા બન્યા એ ડિટેલ જોઈએ આપણે. તો 1964 અમદાવાદ અને મહેસાણામાંથી અલગ થઈને એક ગાંધીનગર જિલ્લો બન્યો. એટલે પહેલો જિલ્લો ક્યારે બન્યો હતો નવો? તો 1964માંથી. કયો? ગાંધીનગર. આ ખાસ યાદ રાખવાનો. ક્યાંથી બન્યો હતો? અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી. 1967માં સુરત જિલ્લામાંથી વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો. 1997માં 2 ઓક્ટોબર 1997 રોજ તાત્કાલિક મુખ્યમંત્રી વાઘેલા સાહેબ દ્વારા 5 નવા જિલ્લા રચવામાં આવ્યા. એટલે 2 અને 5 એટલે 7 જિલ્લા નવા થયા. જે ખેડા જિલ્લામાંથી આણંદ, પંચમહાલમાંથી દાહોદ, ભરૂચ જિલ્લામાંથી નર્મદા, વલસાડ જિલ્લામાંથી નવસારી, જુનાગઢ જિલ્લામાંથી પોરબંદર જિલ્લો બનાવવામાં આવ્યો હતો. અને હમણાં જે એક નવો જિલ્લો જે બનાવવામાં આવ્યો બનાસકાંઠામાંથી વાવથરા, જે આપણો હવે 34મો જિલ્લો ગણાશે. 2000ની સાલમાં બનાસકાંઠા અને મહેસાણા આ 2 જિલ્લામાંથી અલગ પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. જે 2 ઓક્ટોબર 2007માં સુરત જિલ્લામાંથી અલગ તાપી જિલ્લો બનાવવામાં આવ્યો. 15 ઓગસ્ટ 2013ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા 7 નવા જિલ્લાની રચના કરી, જે નીચે મુજબ છે. તો સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો, અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ જિલ્લો, વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લો, જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા, ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર જિલ્લો, રાજકોટ અને સુરેન્દ્રનગર અને જામનગરમાંથી મોરબી જિલ્લો, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો જુનાગઢમાંથી કરવામાં આવે. આમ ગુજરાતના વર્તમાન 33 અને જે વાવથરા છે એ 34મો જિલ્લો અને કુલ 249 તાલુકાઓ છે. તો 2013 સુધી તાલુકાઓ 225 હતા. પછી 9 સપ્ટેમ્બર 2013થી 23 જેટલા તાલુકાઓ નવા રચવામાં આવ્યા. પાછળથી નર્મદા જિલ્લામાં વધુ એક તાલુકો ગરુડેશ્વર પણ બનાવવામાં આવ્યો. આમ નવા 24 તાલુકો ઉમેરાતા 249 થઈ ગયા. હવે યાદ રાખો તો અખાતની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ, જેની ક્ષેત્રફળ કેટલું છે? તો 45,652 ચોરસ કિલોમીટર. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો તો ડાંગ, કેટલું ક્ષેત્રફળ છે? તો 1764 ચોરસ કિલોમીટર. આંતરરાજ્ય સરહદ ધરાવતા કુલ જિલ્લાઓ 12 છે, જે આપણે બીજા રાજ્યો સાથે સરહદ ધરાવે છે. તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. આ 12 જિલ્લા જે છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. 2 રાજ્યોની સરહદ ધરાવતો જિલ્લો એકમાત્ર દાહોદ અને બીજો છોટાઉદેપુર, જે છોટાઉદેપુર છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો દાહોદ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર છે. એટલે આ 2 જિલ્લા છે, 2 રાજ્યોની સરહદ ધરાવે છે. સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા છે? ખેડા, રાજકોટ અને અમદાવાદ. આ 3 જિલ્લા એવા છે કે જે સૌથી વધારે જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. હવે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો એટલો છે વલસાડ. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે બનાસકાંઠા, જેમાં આવા ઘટી ગયા છે. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર છે, જેમાં 3 તાલુકા છે. ગુજરાતમાં આવેલા કુલ ગામડાઓ 18,225 છે. ગુજરાતમાં આવેલા કુલ શહેરો 348 છે. ગુજરાત સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો હતો વડોદરા. કેટલા હતા? 2001 પ્રમાણે 1553 ગામડા હતા. સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર, જે 182 ગામડા હતા 2001 પ્રમાણે. ગુજરાતમાં સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો હતો વલસાડ, જેની અંદર 28 શહેરો હતા. ગુજરાતમાં ગામડામાં વસ્તી જનસંખ્યાનું પ્રમાણ 42.6 અને ગુજરાતમાં શહેરોમાં વસ્તી જનસંખ્યાનું પ્રમાણ 57.42 છે. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં, જે પૂર્વમાં આવેલો છે, અને ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત સિરક્રી કચ્છ જિલ્લામાં. ગુજરાતમાં આવેલી મહાનગરપાલિકાઓ 8 છે, હમણાં બીજી નવી વધારવામાં આવી છે. ગુજરાતની કુલ જમીનમાં જંગલોનું પ્રમાણ 9.89% છે. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો ડાંગ, જે જિલ્લાની કુલ જમીનમાં 59% જિલ્લામાં જંગલો ધરાવે છે.
ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો કચ્છ છે. ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન દેશના 70% જેટલું ઉત્પાદન 2008 પ્રમાણે ગુજરાત કરે છે. ગુજરાતની ખેતી હેઠળની જમીન 51.5% છે. ગુજરાતમાં વધારે લેવાતો પાક રોકડિયા પાક છે. માછલાના ઉત્પાદનમાં ગુજરાતનું દેશ સ્થાનમાં ત્રીજું છે. પ્રથમ પશ્ચિમ બંગાળ અને બીજું આંધ્રપ્રદેશ છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતના બંદરોએ થતી નિકાસની ટકાવારી 35% છે. ગુજરાત દ્વારા દેશના કુલ મત્સ્ય ઉત્પાદનમાં ફાળો 10% છે અને દેશની માછલી નિકાસમાં 30% માછલાઓનો નિકાસ ગુજરાત દ્વારા થાય છે. બાજરીના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન પ્રથમ અને દેશમાં ઉત્પાદનમાં 13.14% ભાગ ભજવે છે. મગફળીના વાવેતરમાં ગુજરાતનું સ્થાન પ્રથમ અને દેશમાં 35.95% મગફળી ગુજરાત ભાગ ભજવે છે. દેશમાં તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન બીજું અને પ્રથમ આંધ્રપ્રદેશ આવે છે. દેશમાં તમાકુના કુલ ઉત્પાદનમાં ગુજરાતનું તમાકુનું ઉત્પાદન 39% છે અને ગુજરાતમાં મળી આવતી ખનિજોની સંખ્યા 26 છે અને ખનિજોના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને ગુજરાતનું ઉત્પાદન હોય તેવી ખનિજ તેલ, કુદરતી વાયુ, ચોક, ફ્લોરોસ્પાર, અકીક, મીઠું, ફાઇટલે, ક્વાર્ટઝ, કેલ્શિયમ સેન્ડ, ચિનાઈ માટી, લિગ્નાઇટ અને બોક્સાઇટ છે. કેલ્સાઇટ ખનિજના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન બીજું છે. ડોલોમાઇટ ખનિજના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ત્રીજું છે. ચિરોડી ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ત્રીજું છે. કુલ ખનિજોની ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન છઠ્ઠું 2008-9 પ્રમાણે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન બીજું છે. પ્રથમ મહારાષ્ટ્ર આવે છે અને જંતુનાશક દવાના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન બીજું છે. ડેનિમ કાપડના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે. દેશના કુલ ઉત્પાદનના 65-70% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. સોડા એશમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે. પોલિથીનમાં ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે. અતુલનું રંગ રસાયણનું કારખાનું વલસાડમાં આવેલું છે. ઓલિમ્પિકનું દવા બનાવવાનું કારખાનું વડોદરામાં આવેલું છે. નાઇટ્રોજનયુક્ત અને ફોસ્ફેટયુક્ત ખાતરોના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે. ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિકરણ ધરાવતો જિલ્લો અમદાવાદ અને બીજા ક્રમમાં સુરત છે. ગુજરાતમાં વિધાનસભાની બેઠકો 182 છે. ગુજરાતમાં લોકસભાની બેઠકો 26 છે. ગુજરાતનું રાજ્યસભાની બેઠકો 11 છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ એટલે ફ્લેમિંગો છે અને ગુજરાતની રાજભાષા ગુજરાતી છે. ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે અને ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો છે. ગુજરાતનું રાજ્ય ફૂલ ગળગોટો છે. થેન્ક યુ.